જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને કેમ હે ભાઈ તમે બધા મજામાં હતા હે ને તો આપણે જે કામ કરતા હતા ને એ ફાઇનલી પૂરું થઈ ગયું કલર કામ ને આ તેને જે રિપેરિંગ ને કરાવતા હતા ને બધું કામ પૂરું કરી લીધું તો હું તમને એ દેખાડું જો કલર થેગા પછી બધાનો કેવો દેખાવ આવે તો તમે બધી પછી કોમેન્ટ કરીને કીજો કે બેન બરોબર છે કે નથી આપણે નવો રૂમ બનાવ્યો અને નાથી સ્ટાર્ટ કરીએ અંગની ગમાં પોપટી હવે આપણો બીજો જૂનો રૂમ એનો દેખાવ મસ્તી ન આવે બીજા બધાનું તો ઠીક સમજાણું છો આખો કલર એ થઈ ગયો ને સામેની દિવાલમાં પોપટી આ બધું કલર કામ ને આન તેન કરાવેલા લઈએ પણ પછી છે ને નીચે કલર ઢોરાણો હોય ને કહે ને બહુ થાકી જાય એટલે કાલે દી આખો છે ને નીચેથી બધેથી કલર જ ગયો જો આ લાડીમાંથી બધે ટીપે ટીપું ઢોરાઈ ગયેલું હતું ને તો એ ટીપા બધાય ઓલો આપણે મગીઓ ચડાવવાનું પતરું ન આવે એ પતરે ગયો ભાઈ પછી બીજા બધા આ લુગડા ના ને તે બધું ટણતા ભર્યું જ હોય પછી પાણીનું ડોલું ભરે ને પછી બધું ધોયું એટલે કાલે તો હાવ થાકી ગયા હતા જો પાછળની દિવાલ કેવી લાગે આપણે ફાઇનલી કામ પૂરું થઈ ગયું આજ તો હજી એક થોડુંક કામ છે એક પાછળના દરવાજો છે ને એના એક કાગીરીઓ ફિટ કરાવવાનો છે તો એ આજે એક ભાઈ આવવાનો છે ને તો એ કરી દે એ જો આ બધું કરે ને આ હાથુમાં હે ને આવા થઈ ગયા જો આમાં ઓલા જીવારા કહે ને એ જીવારા ભરાણા બે આંગીરીઓમાં જો પાક થઈ ગયો એટલું કામ કર્યું તમારે બીની થાકે ગા હાવ તો એ કામ તો પૂરું થઈ ગયું ને ભલે ને એવ પણ હાટે કંઈ વાંધો નહીં આવે ને એવ આપણે જે રેગ્યુલર ઠામ હજારીઓને પોતાને કસર બસ એ જ કામ રહી બાકીનું નવીન કામ પતી ગયું ભેરા ભેટ છે ને અમારી બાની મઠુલી છે ને એમાંય કલર કરાવ્યો ભાઈ અમે આ અમારી મઠુલી છે બાની મઠુલી દેખાડે તમને બાની મઠુલી તો એકદમ મસ્તીની થઈ ગઈ એમાં આખો હે ને પોપટી જ કલર ચોંટાડ્યો બીજો કલર ક્રીમ કે બીજો ને જ ચોંટાડ્યો આજે છે રવિવાર શુક્રવારની રજા જો મારો સીવો રમે જો બાની મઠુલી કેમ બાકી આખામાં પોપટી જ કલર કર્યો બીજો કલર નથી કર્યો જો બાની મઠુલી એકદમ મસ્તીની થઈ ગઈ જો આ દિવાલમાં બહુ દેખાવ આવે તો તમે બધા કોમેન્ટ કરીને કીધો કે બાની મઠુલી કેવી થઈ બધા ઓલા અંદર નીચેના રૂમ કર્યા ને આ ઉપરને એક મઠુલી કરી પણ આ મઠુલીનો દેખાવ આવો આવે ને તેમ થઈ ગયો ઓહો જો મારો સીવો ખીલોને લેકે બેઠા કામ ખા સીવા સીવતા બરફ ખાય પણ બધાની ખવડાવે પણ બાની મઠુલી એકદમ મસ્તીની થઈ
એને થાકી ગયા. આજે તો હે રવિવાર, એટલે રવિવારની હોય રજા. છોકરાઓને કંઈને ભણવા મૂકવા જવાના ને કંઈ. મારી વીરા હે ને કાલુ શનિવારના દીની ગાયમ ગઈશ ભાઈ, એટલે ધડબડાટી બોલતી ને શાંતિ છે હાવ. નકર બે બિન ભાઈ ભેરા થાય ને એટલે એક જરાક ચીજમાંથી બાંધે દઈ, એટલે વીરાને જ શાંતિ હે. અમારે હે ને એક અમારે ટીવીનો નીચેનો સ્ટેન્ડ હે ને, આ સામાન અહીંથી અહીંનો કરવામાં હે ને નીચેનું સ્ટેન્ડ તૂટી ગયું હતું. એ જો ઓલા ટીવી વાળો ભાઈ છે ને એના ટીવી દે આવ્યા કે આ હું તમારે દુકાને હોય ને તો સ્ટેન્ડ નીચે નાખી દઉં. સ્ટેન્ડ વગરની ટીવી કેમ રાખવી, તો પછી ટીવી ન્યા ગઈ છે આજે. એમ તો એ ભાઈ કીધું કે ઘડીક રહીને 12 વાગે આવીશો તે લે જઈશો તો હું ફિટ કરે દઉં. તો પછી 12 વાગે પાછી ટીવી આવી જાય. હવે જો અહીંયા ઉપર છે ને મારે વીરાનો ફોટો લગાડવાનો છે. આ દિવાલે જે નોરતામાં પડ્યો ને એ, તો એ ફોટા હાટું થઈને જો 2 સૂકું ત્યાં ખોડાવ્યું. વીરાનો ફોટો આવે જાય ને એવું બધું હાલે છે અમારે તો. નવું જૂનું કામ તમારે ક્યાં હાલે બધાયની કોમેન્ટ કરીને કીજો હો તમારી બેનને કે બેન સારું હાલે કે હા કે ના. અમારે 2 રીથિયાનો હે ને પવન વધારે છે. મેં આવતો ને ભાણવરમાં ને પવન જોવો તો દુનિયાનો હે તે પીપરાની દાયરું છે ને ઘણી ભાંગી ગયું. મેનું તો કાંઈ નામ નિશાન કાંઈ ને. તમારે બધાની વાવણી થઈ ગઈ ને અમારે જે ભાણવરમાં વાવણી થઈ ને, કેમ કે મેં થયો ને તેટલી વાવ્યું ને અમુકની જેણે પાણી ઉતાની એણે પાણી કાઢે ને માંડવી વાવે દીધી ને 2-3 પાણી પીવરાવે દીધા. તો હાલો આપણે હવે રોટલા ઘડવાનો ટાઈમ થતો આવે. વાગ્યા અટાણે 11. તો હશે તો એમાં નક્કી કરવામાં અડધી કલાક તો જાય કીવાનો શાક કરું પછી રોટલા થાય. તો જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાની. આપણો વિડીયો આ એટલે આવજો બધો દાયરો.